રસનો એક અર્થ શાસ્ત્રકારોએ કર્યો છે કે સ્વાદ. આપણે જેને સ્વાદ ઇન્ટરેસ્ટ કહીએ ને, ઇન્ટરેસ્ટ એનું નામ રસ. અને બીજો છે સ્વાદ કરવા લાયક. એક તો સ્વાદ પોતે અને એક સ્વાદ કરવા લાયક, એનું નામ રસ. અને આ બે ભેગા થાય ને ત્યારે રસો વૈસહ કહેવાય. ત્યારે આપણા ભગવાન સાક્ષાત મન્મથ જેને કહેવાય, એ કોટી કંદર્પ લાવણ્ય ગોકુલેન્દુ પ્રભુ કયો કે શ્રીનાથજી બાબા નિકુંજ નાયક કયો, એ પ્રભુ પ્રગટ થાય. રાસમાં આપણે ત્યાં ભાવ એવો છે, ગોપીજનોના વિશુદ્ધ સ્નેહનો રાસ છે. એમાં ક્યાંય લૌકિક કામ દૂર દૂર સુધી નથી. વિશુદ્ધ પ્રેમ જ્યારે જીવમાં આવે, લૌકિક કામનાઓ દૂર થાય, ત્યારે જે રાસનો અધિકારી બને. આપણે ત્યાં એવો ભાવ છે કે મુખ્ય સ્વામીજી અને શ્રીનાથજી બાબા એ રાસ મંડળના મધ્યમાં બિરાજે છે. પછી આપણા માર્ગમાં 7 નિધિ સ્વરૂપો છે અને નવનીત પ્રિયાજી. તો વચ્ચે શ્રીનાથજી બાબા અને સ્વામીજી છે, એમને ફરતું 8 સ્વરૂપો અને 8 ગોપીજનોનું મંડળ છે. દ્વે ગોપી, બીચ માધવ જે કે 2 ગોપીજનો છે, અને વચ્ચે એક સ્વરૂપો. તો નવનીત પ્રિયાજી નાથ દ્વારા બિરાજે છે. અને પછી 7 નિધિ સ્વરૂપો શ્રી મથુરાધીશજી, જે દરરોજ આપણે જેમનું મંગલાચરણમાં સ્મરણ કરીએ છીએ, શ્રીનાથજી, નવનીત પ્રિયાજી અને 7 નિધિ. તો મધ્યમાં શ્રીનાથજી બાબા અને સ્વામીજી, અને પછી 8 ઠાકોરજીના સ્વરૂપનું મંડળ છે. એ આપણા માર્ગના 8 નિધિ સ્વરૂપો. ત્યાર પછી 16નું મંડળ છે, ત્યાર પછી 32નું મંડળ છે, ત્યાર પછી 64નું મંડળ છે. તો આવી રીતનો એ ક્રમ વધતો જાય છે. રાસ ઠાકોરજીએ 2 સ્થાન ઉપર કર્યા છે, એક વૃંદાવનમાં યમુનાજીની પાસે અને ચંદ્ર સરોવરમાં ગિરિરાજજીની પાસે. એનાથી એમ સમજવાનું છે કે જો રાસના અધિકારી બનવું હોય તો ગિરિરાજજી કે યમુનાજીની કૃપા વિના એ શક્ય નથી. ગિરિરાજજી અને યમુનાજીનું સામીપ્ય લ્યો, સાનિધ્ય લ્યો, એમની કૃપા પ્રાપ્ત કરો તો ક્યારેક ભાગ્ય ખુલશે ને રાસના અધિકારી બનશે. ગોપીજનો પણ જ્યારે ભગવાન અંતર ધ્યાન થઈ ગયા તો યમુનાજીના તટ ઉપર જાય છે. જ્યારે અતિ વિરહ દશામાં આવી ગયા છે ગોપીજનો, તો ત્યારે રાસ પછી પણ તો ક્યાં જાય છે? તો યમુનાજીના તટ ઉપર જાય છે. કે યમુનાજી કૃપા કરે તો તરત ઠાકોરજી પ્રાપ્ત થઈ જાય. સદા વ્રજનાથ ઇન સંગ ડોલે, એવા સ્વરૂપો છે આપણે. અનેકવિધ કીર્તનો છે રાસના, અને સેવા ક્રમમાં તો 8 કીર્તન સન્મુખમાં ગવાય છે. પછી પૂરી પૂરણમાસી, એમાં આરતીનો ક્રમ આવે. અને પછી ટેરો આવે ત્યારે જે દૂધ પવાની ખીર ધરીએ આપણે ચાંદનીમાં, પ્રભુને જે રાસની સજાવટ થઈ હોય શરદની, એમાં ખીર ધરીએ છીએ આપણે. ત્યારે ઓટમાં પાછા 8 કીર્તન, એટલે 16 કીર્તનનો ક્રમ આપણે ત્યાં સેવાક્રમમાં છે. નંદાસજીએ રાસ પંચાધ્યાયી ઉપર જે લખેલું છે એ પણ ગાવાનો ક્રમ તે દિવસમાં છે. કે આપણે વ્રજ ભાષામાં એ સુંદર રાસ પંચાધ્યાયી નું ભાષાંતર કર્યું છે. અને એ રાસનો અનુભવ ત્યારે તો વ્રજભક્તોને થયો જ, પણ એ જ સારસ્વત કલ્પની લીલા ફરી પાછી આ કલિકાલમાં આ વૈવસ્વત મનનો અત્યારે જે ચાલે છે વૈવસ્વત મન્વંતર છે, અને એનો 28મો કલયુગ છે. બ્રહ્માના એક દિવસમાં 1000 વાર 4 યુગ નીકળી જાય, તો એ રાઉન્ડમાં પાછો 28મો કલયુગ છે. તો એ 28મો કલયુગ અત્યારે ચાલે છે. એમાં એ સારસ્વત કલ્પની રાસની લીલા પાછી પ્રગટ કોણે કરી? તો કે શ્રી વલ્લભે પાછી પ્રગટ કરી એ લીલા. અને શ્રીનાથજી બાબા પધાર્યા એ પુષ્ટિ જીવોને પુષ્ટિ અનુભવ કરાવવા માટે. ત્યારબાદ ગુસાઈજી અને ત્યારબાદ અત્યાર સુધીના પ્રવર્તમાન આચાર્યો બધા એટલી કૃપા કરી. વધાઈનું એક કીર્તન છે આપણે ત્યાં, લીલા હોતી જૂની નાતર લીલા હોતી જૂની.
એ તમારા ગુરુદેવનો જન્મદિવસ આવે ને ત્યાં સુધી તમે એ કીર્તન ગાઈ શકો. આપણા માટે એ લીલા ફરી પાછી તાજી કોણે કરી? આપણા ગુરુદેવે કરી. આપણને લીલાના દર્શન કોણે કરાવ્યા? તો અષ્ટસખાઓ એ ગાય છે કે શ્રી મહાપ્રભુજી ના હોય, શ્રી વલ્લભ પ્રભુ પ્રગટ ન હોતે, વસુધા રહેતી સુની નાતર લીલા હોતી જૂની. કે આ લીલા તો ભૂલાઈ જાય ઠાકોરજીની. જો મહાપ્રભુજી પ્રગટ થયા ને તો આપણને એ લીલા તાજી થઈ, પાછી એ લીલાને પ્રગટ કરી, વ્રજના સ્થળોને પ્રગટ કર્યા. આજે દુઃખની વાત છે કે આજે પુષ્ટિ માર્ગમાં આપણા હવે એક વ્રજનું છે ને એ બીજા સંપ્રદાયોમાં જાતું જાય છે. વૃંદાવન છે કે રાધાકુંડ છે, પણ હકીકતે જોવો તો વ્રજના સ્થળ પ્રગટ કોણે કર્યા? શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કર્યા. ત્યારે તો આજે દુનિયા આખી વ્રજમાં જઈને આનંદ લે છે. શ્રી મહાપ્રભુજીએ પ્રગટ જ ના કર્યા હોત તો ક્યાંથી આ થાય? પણ આપણે કઈ ભલે આનંદ કરે બધા, આપણે ક્રેડિટ ખાવી નથી. ભલે જેને આનંદ કરો, બધાનું કલ્યાણ થશે, વ્રજમાં જશે. એક બહુ સુંદર પ્રસંગ શ્રી ગુસાઈજી કાલનો આવે તો આપણે તો શ્રી મહાપ્રભુજીમાં એ લીલા હોતી જૂની લાગુ પડે, પછી શ્રી ગુસાઈજીમાં એ લાગુ પડે, અને પછી યદુનાથજીમાં એ લાગુ પડે, ગિરધરજીમાં, સાતેય બાલકમાં, શ્રી હરે મહાપ્રભુ બધામાં લાગુ પડે કે બધાની કૃપા થઈ તો એ લીલા પાછી જીવંત થઈ. જુઓ, રાસ જેવું પરમ ચરમ ફલ હો. જ્યાં રાસના દર્શન વૃંદાવનમાં તમે કર્યા હોય, બંસી ભટ્ટના મહાપ્રભુજીના બેઠકજીએ ગયા હો તો ત્યાં ગોપીશ્વર મહાદેવનું મંદિર છે. મહાદેવજીને પોતાને એવો મનોરથ થયો કે મારે રાસના દર્શન કરવા છે. તો રાસના દર્શનમાં પુરુષોત્તમ તો એક જ છે, ઠાકોરજી પોતે. બાકી કોઈને પ્રવેશ કરવો હોય તો કોઈનો પ્રવેશ પણ થતો નથી. જો કરવો હોય તો તમારે પણ એ સખી ભેખ લેવો પડે. જો તમે સખી હોવ તો તમે રાસમાં પ્રવેશ કરી શકો, ત્યાં બીજો કોઈ ના જઈ શકે. મહાદેવજીને ઈચ્છા થઈ મારે દર્શન કરવા છે તો મહાદેવજી પોતે પણ એ સખી અને ગોપીનું રૂપ ધારણ કરીને એ દર્શન કરવા પધાર્યા છે. એ ગોપીશ્વર મહાદેવનું ત્યાં મંદિર. હવે આટલું અઘરું છે ને એ રાસ કે ગમે એને પ્રવેશ ના મળ્યો. એ રાસના દર્શન આપણે ત્યાં કોને થયા? તો કે જેને કીર્તને ગાતા નતા આવડતા ને એવા રૂપા પોળિયાને થયા. બહુ અદભુત પ્રસંગ છે. કદાચ તમે કોઈ ના સાંભળ્યો હોય તો થોડો આપણે એ સ્મરણ કરીએ. રૂપા જયારે નવા ગુસાઈજીની સન્મુખ થયા ને તો ગુસાઈજી આપ પૂછે છે કે રૂપા તને શું કામ આવડે? કોઈ નોકર તમારે ત્યાં આવે નવો તો એને પૂછો ને કે ભાઈ તને કામ શું આવડે? તો રાખી, આ માથે પડે એવો નથી ને. ઘણા હોય નોકર એવા, એ માલિક થી ચડે એવા હોય, તો માથે પડે એવો નથી ને. એટલે ગુસાઈજી પૂછે છે કે ભાઈ તોકું કા સેવા આવે રૂપા? તને કઈ કઈ સેવા આવડે છે બોલતો ખરી, તો તને એ પ્રમાણે સેવા સોંપું. રૂપો આપણા જેવો જ હતો, આપણાથી તો કદાચ સારો હોય છે કે ગુસાઈજી સન્મુખ થયો. રૂપા પોળિયા એમ કે છે કે ત્યારે તો પોરિયા નતા, ખાલી રૂપા જ. રૂપા એમ વિનંતી કરે ગુસાઈજીને, જે કૃપાનાથ મને તો કાંઈ એક પણ એક કામ આવડતું નથી. તો કે એકેય નહીં? તો કે ના એકેય નહીં. તો કે કાંઈ સમજમાં ના આવે, સેવા કેમ કરવી, શું કામ કરવું? તો કે ના કાંઈ આવડતું નથી. હવે ક્યાં રાખવો? આ લૌકિકમાં તો કોઈક આપણે અહીંયા આવે તો હાલ ભાઈ હાલ, કઈ કામ આવડતું ના હોય, ખોટો અહીં ટાઈમ બગાડવા આપણે એમ કહી દે ને. પરમ કૃપાલ શ્રી ગુસાઈજી એ તો સ્કેન કરી લે. જીવ સામે આવે ને તો મહાપ્રભુજી ગુસાઈ એવું સ્વરૂપ છે કે આખો સ્કેન થઈ જાય. એના ચારે ચાર 1000 જન્મ લીધો હોય તો સામે આવી જાય કે અચ્છા આ ઓલો. એ એવા સ્વરૂપો છે ગુસાઈજીની સામે છે દેવી. તો કે કાંઈ વાંધો નહીં, જો પરમ કૃપાલુ તા કેવી. તો કે રૂપા તને કોઈ સેવા નથી આવડતી ને કાંઈ વાંધો નહીં, દ્વાર ઉપર બેસજે. ટાઈમ થાય એટલે મંદિરનો દરવાજો બંધ કરવાનો, ટાઈમ થાય એટલે દરવાજો ખોલી નાખવાનો, બીજી કોઈ કામ તારે કરવાનું નહીં. તો રૂપા કે ભલે, આ તો સહેલું ને સટ. તો કે પાતર ને બધું મળશે ને પ્રસાદ ને? તો હા એ કઈ ચિંતા કરવા, દરવાજા ટાઈમે ખુલ બંધ થાય તો તારી પાતર બંધ નહીં થાય. દરવાજામાં જો પ્રોબ્લેમ થઈ તો પાતર ને નંગમાં પ્રોબ્લેમ આવે. આ ચોખ્ખી સૂચના. તો કે હા ઠીક છે.
હવે તારી ડ્યુટીમાંથી તારે જરાય, હા તો કે ના એકદમ બરાબર સમજી ગયો, હા ટાઈમે ટાઈમ મને ટાઈમ કહી દો, એ ટાઈમે ખુલશે દરવાજો મંદિરનો, બાકી બંધ થઈ જશે, પછી ગમે એ આવે નહીં ખોલવાનું. ઓકે. રૂપા કઈ જાજુ કઈ ઓલા પીએચડી કે કઈ ડિગ્રી વાળા નતા કે એને બહુ જ્ઞાન હોય કે ખબર પડે કે, પણ ગોવિંદ સ્વામી ગાતા, અષ્ટસખા ગાતા, શ્રીનાથજીના કીર્તનો સાંભળતા, એ કઈ સંગીતજ્ઞ નતા, પણ બિચારાને એમ થાય કે લે આ બધા આવું કરે, સરસ સરસ ગાય તો હું એ થોડુંક ગાઉં. તો રાતના શ્રીનાથજીના દ્વાર ઉપર બહાર બેઠા બેઠા મંદિરના દ્વાર ઉપર એ કંઈક ને કંઈક લલકારે. આપણી ભાષામાં તો લલકારે કહેવાય ને, કાઠિયાવાડીમાં લલકારે. હવે સંગીતનું જ્ઞાન ના હોય, હવે આ જેને જેને આ સંગીત આવડતું હોય ને એની સામે કોઈક બેસુરો ગાય ને એટલે આના માથા ઉપર ઓલા ઘણ પડતા હોય ને. જો જેને સંગીતનું જ્ઞાન નથી ને, સંગીતની ખબર નથી, એ તો એ પોતે એવો જ છે. હા તો એને કઈ ફરક નથી પડતો. પણ જેને સંગીતના 7 સ્વરનું જ્ઞાન છે, જેને તાલનું જ્ઞાન છે, અહીંયા તાલી અહીંયા ખાલી, આ સ્વર કોમલ નિષાદ, એ બધા જેને જ્ઞાન છે સંગીતનું ને સ્વરનું, એને તો થોડોક પણ બેસુરો જાય એટલે એમ થાય કે અરે આ માથાનો દુખાવો ક્યાં આવ્યો. અમે પેલા સંગીતના જીતુભાઈ કાર્યક્રમ બહુ કરતા. હવે ત્યાંના રાજનીતિજ્ઞો આવે બધા, હવે એને સંગીત આને લેવાનો કરી દેવા. હવે બધા બેસે મારી પાસે. પછી શોભા મુદગલ, શોભા મુદગલ એટલે કઈ નાનું નામ નહીં, સંગીતની દુનિયાનું બહુ મોટું નામ, એવી ગાયકી એની. તો કીર્તિ મંદિર અમારા ગાંધીજીની જન્મભૂમિ, ત્યાં એક વખત ગોઠવું અમે, એ કીર્તિ મંદિરમાં સંગીતનો કાર્યક્રમ ગોઠવો. તો અમારા ત્યાંના એક અગ્રણી હતા, એ આવ્યા મારી બાજુમાં જ બેઠા, મુખ્ય મહેમાન તરીકે બધા આગળ બેહાડ્યા. તો ઓલી તો સંગીતમાં પેલા તો આલાપચારી થાય, આ કરીને બધું કેટલું લાંબુ લાંબુ વોકલ હોય, વાદ્ય તો હજી સહન થઈ જાય પણ ગાયકી ભારી પડે. હા એના માટે તો તમારે સંગીતમાં કંઈક સૂઝ હોય તો તમે ગાયકીને સહન કરી શકો. હા 5 મિનિટ ગઈ, 10 મિનિટ થાય એટલે ઓલા ઊંચા નીચા થાય આમ 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 કરીને. એટલે મને સમજાઈ ગયું કે આ બધું, એટલે મેં કીધું તમારે ઉતાવળ હોય ને નીકળવું હોય તો નીકળી શકો છો. કારણ કે મને એમની સ્થિતિ સમજાઈ ગઈ એટલે મેં કીધું તમારે નીકળવું હોય તો તમે નીકળી શકો છો. કે મહારાજ શ્રી કલાકાર બહુ ઊંચા અને ભાઈ મહેનતે બહુ કરે છે કે પણ બધું ઉપરથી જાય છે. હવે આવી દશા થાય, સંગીત ના આવડતું એટલે આવી દશા થાય. હા એ કે મહેનત તો બહુ કરે છે કે પણ બધું અહીં ઉપરથી જાય છે, કઈ સમજમાં ઉતરતું નથી. એટલે મેં કીધું તમે ફ્રી છો, આનંદથી જઈ શકો. એટલે આ સંગીત એવું. ગોવિંદ સ્વામી એટલે પ્રકાંડ વિદ્વાન, પ્રકાંડ સંગીતજ્ઞ, અને કોઈને જવાબ ના આપ્યો. ત્યારે તો અકબર જેવા, અકબર બાદશાહનું કામ તો આપણા અષ્ટસખાઓ તો કેવા. અકબર બાદશાહે બોલાવ્યા કે કુંભનદાસજીને બોલાવો, તો કુંભનદાસજી કહે છે કે ભક્તન કો કહા શીકરીશો કામ. અને બાદશાહ માગ્યું ને, માગવાનું કહે છે કુંભનદાસજીને કે ભક્તરાજ કુંભનદાસ માગો, હું આખા હિન્દુસ્તાનનો બાદશાહ છું, શું હું તમારી ઉપર બહુ રાજી છું કે તમે આવા સુંદર કીર્તન, આવું સંગીત તમારું માગો, માગો જે માગવું હોય. તો કુંભનદાસજી માગે છે કે બીજી વાર મને આજ પછી કોઈથી બોલાવતો નહીં. આ ખુમારી, આ ભક્તની ખુમારી, મારે શ્રીનાથજીના કીર્તનની સેવા છોડીને તારું મોઢું જોવા આવવું પડ્યું. અત્યારે તો રાજા બોલાવે તો હરખભેર બોલાવે, તો પછી એના ઇન્વિટેશન નું સોશિયલ મીડિયામાં નાખી દે કે જે મને બોલાવ્યો. આપણી હાલત તો એવી છે. અરે આ આખા જગતનો, આવા કેટલાય જગતનો રાજા છે, એને રીઝવો તો બાકીના બધા રાજા એમને તમારી પાછળ. કુંભનદાસજી પોતે નતા ગયા, એમને બોલાવ્યા હતા. તો આપ એમ કે છે ભક્તન કો કહા સિકરીશો કામ. ત્યારે ફતેહપુર સિકરી હતી રાજધાની ભારતની, અને ત્યાં રહેતા અકબર. તો કે અમારા ભક્તને શું કામ છે, ભક્તને કઈ પડી ના હોય. અહીંયા રૂપા પણ ભક્ત છે. ગુસાઈજીની આજ્ઞા પરામણ બરાબર સેવા ચાલે છે, અને રાતના લલકારે છે. મન થાય એમ, મનમાં આવે એમ, જેમ આવે એમ ગાય. ગોવિંદ સ્વામી આવા સંગીતજ્ઞ, એને આવ્યો અવાજ, અરે આ કોણ ભાંભરે છે રાતના,
આવી રીતના સુર વગર શ્રીનાથજી બાબા પોઈઢા છે, અને પ્રભુ તો પરમ એને કે ચતુર સુજાન એમ. ઓલું બળતું ઘર કૃષ્ણાર્પણ ના હોય કે ભાવના ભૂખ્યા ભગવાન ભાવના ભૂખ્યા, પછી હું તો જેવું ગામ એવું હાલે. મેં એમ સાવ ના હોય, તમારે પ્રયત્ન કરવાનો કે સારું ગાઈ શકો એમ. આ તો બધું જી આવતું હોય ઠાકોરજી અમે હાલે, એવું નહીં. પ્રયત્ન કરવાનો કે સારું કરી શકીએ. તો રૂપા પોળિયા ગાયે રાખે છે, એટલે ગોવિંદ સ્વામી બંધ કરાવે છે. ગોવિંદ સ્વામીનો પાવર એટલો આખા મંદિરમાં કે એમની આજ્ઞા થઈ ગઈ એટલે પછી પૂરું થયું. પછી માનવું જ પડે બધાએ. આ પ્રધાન કીર્તનિયા અને ગોવિંદ સ્વામીનું મહત્વ કેટલું આપણા માર્ગમાં, કે શ્રીનાથજી બાબા એની સાથે ખેલે, શ્રીનાથજી એને કાકરી મારે ને તો ગોવિંદ સ્વામીની એ ભક્તની ઉત્તમતા કેટલી કે શ્રીનાથજી બાબા જેવા ભગવાનને સામી કાકરી મારી શકે એ ગોવિંદ સ્વામી. કોઈ મારી શકે સામી કાકરી? કોઈ ના મારે. કેમ? કેમ એટલો અધિકાર એનો? સગી દીકરી પોતાની સાસરેથી આવી હતી ને, એને કહ્યું કે ગોવિંદ સ્વામી તમારી દીકરી આવી છે તમને મળવા માટે. તો ગોવિંદ સ્વામી એમ કહે છે કે મારી પાસે ટાઈમ નથી, શ્રીનાથજીને મૂકીને મારે ક્યાં જવું? આ ગોવિંદ સ્વામી છે. તો શ્રીનાથજી બાબા ખેલે ને એની સાથે. તો પછી અને કેટલો ઊંચો અધિકાર કે હિંડોળાના કીર્તનો આપણે ત્યાં થાય છે ને, ત્યારે પ્રથમ 4 દિવસ ગોવિંદ સ્વામી સિવાય કોઈના કીર્તન નથી થતા. એકલા માત્ર ગોવિંદ સ્વામીના જ 4 કીર્તન બોલાય છે. એ ક્રમ છે પેલા પ્રથમ 4 દિવસ. એટલો બધો અધિકાર. અને સર્વોચ્ચ અધિકાર તો એ છે કે ગુસાઈજી પોતે ગિરિરાજજીની કંદરામાં આપ સદેહે આ અહીંયાનું આ બધું ભૂતલની લીલા પૂર્ણ કરી અને પછી પધારે છે ને જ્યારે નિત્ય લીલામાં, ત્યારે સદેહે પધાર્યા છે આપ. અને ત્યારે બીજું કોઈ નતું, પણ કોનો હાથ પકડ્યો? તો આ ગોવિંદ સ્વામીનો હાથ ગુસાઈજી પકડીને સદેહે લઈ જાય છે કે હાલો મારી સાથે લીલા. કેટલું સહજ. જેમ આ રૂમમાંથી આપણે બીજા રૂમમાં જાય એમ ગિરિરાજજીની કંદરામાં ગુસાઈજીએ ગોવિંદ સ્વામીની સાથે પ્રવેશ કરી લીધો. આ ગોવિંદ સ્વામી હવે એનો કેટલું વર્ચસ્વ હશે મંદિરમાં. ગોવિંદ સ્વામી આજ્ઞા કરી કે રૂપાને તાત્કાલિક બંધ કરો. શ્રીનાથજી બાબા પોઈઢા છે અને આ રૂપો ખોટે ખોટું સંગીતનું જ્ઞાન નથી અને હો હો હા હા કહીને રાખે છે. એને કયો બંધ કરે અને શ્રીનાથજીને શાંતિથી પોઢવા દે. પ્રભુની ઊંઘ બગડે છે. ગોવિંદ સ્વામીની આજ્ઞા થઈ, રૂપાને તાત્કાલિક બંધ કરવામાં આવ્યો કે ચૂપચાપ શાંતિથી બેસી જા દરવાજે, તારું કામ છે દરવાજો ખોલવો અને બંધ કરવો, એ સિવાય હવે દોડડા પણ કરવાનું નહીં. રૂપો બિચારો હવે વોચમેન એક ટાઈપનો અત્યારના સમયમાં જોવો તો વોચમેન, તો વોચમેનની કેપેસિટી કેટલી? એ બિચારો બીજું વધારે શું કરી શકે? તો કે ઠીક છે ગોવિંદ સ્વામીની આજ્ઞા થઈ તો ભલે. એણે ગાવાનું બંધ કરી દીધું. બીજે દિવસે સવારે મંગલા થાય છે. ગુસાઈજી આપ શ્રીનાથજીની સન્મુખ જાય છે. આપશ્રીના નેત્રો લાલ જોવે છે. અરે શ્રીજી બાબાને આપ કહે પ્રભુ બાબા, હે શ્રીજી બાબા આપ પોઈઢા નથી આજે? આ નેત્ર આરક્ત કેમ છે, લાલ કેમ છે? આપણે સરખી ઊંઘ નથી આવી આજે? તો કે ખબર નહીં, રોજ તો હું સરસ સૂતો તો રૂપો એવું સરસ ગાતો હોય ને મને ઊંઘ આવી જાય, ને આજે કાલે રૂપો નતો ગાતો એટલે ઊંઘ નથી આવી. શ્રીનાથજી બાબા આવી આજ્ઞા કરે છે કે ગઈકાલે તમારો રૂપાએ ગાયું નતું ને મને ઊંઘ ના આવી. ગુસાઈજીને એમ થયું કે અરે અદભુત. રૂપાને તાત્કાલિક બોલાવ્યો. હે રૂપા, કેમ ગાવાનું બંધ કરી દીધું? આ જો શ્રીનાથજી ફરિયાદ કરે છે કે પ્રભુ હું તો ગાતો હતો પણ મારી કઈ વેલ્યુ થોડી કહેવાય અહીંયા. હું તો દ્વાર ઉપર બેસનારો નાનો માણસ છું. મને તો ગોવિંદ સ્વામીની આજ્ઞા થઈ કે એ ગાવાનું બંધ કર, તને સંગીત આવડતું નથી, તને જ્ઞાન નથી, એટલે બંધ કરી દીધું. તો કે ભાઈ તને જ્ઞાન હોય કે ના હોય પણ તું ગાત ને તો શ્રીનાથજી પોઢે, એટલે ગાજે રોજ. હવે એટલે રોજ ગવડાવે. જરાય જ્ઞાન નહીં તો એ રૂપો રોજ ગાય અને શ્રીનાથજી પોઢે. આવી કૃપા એ રૂપા પોળિયા ઉપર. એટલે પુષ્ટિમાર્ગ બતાડે છે કે કોઈ સેવા નાનકડી નથી. કદાચ તમે ઠાકોરજીની બુહારી મંદિરની વારો ને તો એ નાની સેવા નથી. કદાચ પોતા કરો તો એ નાની સેવા નથી. દ્વાર ઉપરની સેવા હોય તો એ કોઈ નાની સેવા નથી. કારણ કે છે તો પ્રભુની સેવા છે. પૂર્ણ પુરુષોત્તમની સેવા કરો છો તો એ કોઈ નાની સેવા નથી. સેવામાં કોઈ દી નાની કે મોટી ના હોય કે આ અગત્યની સેવા ના, પાછળની સેવા, ઓલી સેવા, આ મહત્વની, એવું ના હોય. સેવા બધી સમાન હોય છે. ક્યારે કઈ સેવા કરીએ ને ઠાકોરજી પ્રસન્ન થઈ જાય થોડી ખબર છે.
બુહારી વાર્તા હોય ને પ્રસન્ન થઈ જાય ને રોજ શિંગાર કરી કરીને થાકી ગયા હોય તો ના થાય પ્રસન્ન. આ તો એવું છે. તો રૂપા ઉપર કૃપા થઈ છે. રોજ જેવું તેવું આડે ધડ સંગીત વગરનું પણ ગાય છે અને શ્રીનાથજી આનંદથી પોઢે છે. આજે શ્રીનાથજીને ચંદ્ર સરોવર પધારવું છે, રાસનો મનોરથ છે. શ્રીનાથજી શિંગાર થયા છે રાસના પૂરા, આખા નખશીખ શિંગાર ધરીને આપ જ્યાં દ્વાર ઉપર પધાર્યા છે તો દ્વાર તો રૂપાએ બંધ કરીને રાખ્યો છે. ટાઈમ નથી અત્યારે ખોલવાનો, સમયની સૂચના આપી. અંદરથી શ્રીનાથજી બાબા ખખડાવે, ભલા કે અત્યારે ના ખુલે, રૂપો ના પાડે. કાકાજીની આજ્ઞા છે, કાંઈ પણ થાય, દુનિયા આમની આમ થઈ જાય, ટાઈમ થાય ત્યારે જ દરવાજા ખુલે, ટાઈમ થાય ત્યારે જ બંધ થાય, એમાં કોઈ ફેર પડે નહીં. શ્રીનાથજી બાબા કે રૂપા હું છું શ્રીનાથજી, તો કે તમે ગમે એ હોય, મારી પાતરકાલ બંધ થઈ જાય. તમે તો પ્રભુ હમણાં વયા જાઓ ને આવી જાઓ, હું ધંધે લાગુ. પછી હું રહ્યો નોકર, દાસનું કામ છે, આપ સ્વામી છો, આપને કોઈ કઈ કહેશે નહીં, મારો વારો કાલ નીકળી જાવ. આ રહેવા દો, ન કરવાના ભગવાન કરો માં, આ રહેવા દો. તો કે રૂપા હવે શ્રીનાથજી એ તો પ્રભુ તો કેવા નટકટ, પ્રભુએ તો હારા હારાને ઉતારી લીધા, તો રૂપો તો બિચારો ઉતરી જ જાય ને. પ્રભુએ કેવા કેવાને ઉતાર્યા. આ એ કઈ હલે એમ નતા હો. મહાભારતનું યુદ્ધ તમે જુઓ ને તો ભીષ્મ કે દ્રોણ કે આ એકલા પાંડવની તાકાત નથી. 18 દી 18 મહિના લઈને રાખત તો એ એકલા ભીષ્મને પહોંચી ના શકાય. જયદ્રથ, દુર્યોધન, આ એક એવા બલશાલી કે કોઈ આ બધા એનું સેટિંગ કર્યું કોણ? ભગવાને. આને આમ કરો, આને આમ કરો, આને આમ, એ બધા એવા ગોઠવીને બધાને સાફ કરી નાખ્યા. એવા એવા ને ભગવાન તો આ તો હવે બિચારો ભગવાને પ્રેમથી રૂપા, શ્રીનાથજી બોલે છે, એ રૂપા ખોલી દે ને, એવું શું કામ કરે છે? જો તને હું કેવું કેવું આપું જોઈ. ના હો, મારે કાંઈ જોતું નથી. તમે એ કા બંધ કરો બધું, મારે દરવાજો ખોલવો નથી. આમ કેટલી વાર પછી રૂપાને કીધું, રૂપા તને ખબર છે દરવાજો શું કામ ખોલાવું? તો કે હા, કેમ? તો કે આપણે બધાએ હવે જો આપણે હો શ્રીનાથજી હવે આમ હવે રમત બદલી. રૂપા આપણે બધાએ એમાં ચંદ્ર સરોવર જઈને રાસ કરવાનો છે. હવે રૂપાને થોડુંક આમ એમ થયું કે હા મને લઈ જાય, રાસમાં મને લઈ જાય કે હા. તો એ કે જો ખોલ દરવાજો, હાલ. તો એ કે હું આવીશ ને ભેગો. તો કે હા હા તારે ભેગું આવવાનું. દરવાજો ખોલી નાખ્યો. કેવી કૃપા! એ રૂપાને રાસના ચંદ્ર સરોવરમાં દર્શન કરાવ્યો. રૂપા પોરિયાને બોલે, કોઈ જ્ઞાન નથી, કોઈ સંગીતનું જ્ઞાન નથી, કોઈ શાસ્ત્રનું જ્ઞાન નથી, ખાલી દરવાજા ઉપરની સેવા છે રૂપા પોરિયાની. એ રૂપા પોરિયાને શ્રીનાથજી કે હાલ મારી યારે ચંદ્ર સરોવર તને રાસના દર્શન કરાવું. અને શિંગાર સહિત અડધી રાત શ્રીજી બાબા ચંદ્ર સરોવર પધાર્યા, સાથે રૂપા પોરિયાને લીધો. અને અહીંયા જોયે તો અગણિત યુથના યુદ્ધ સ્વામીજીના અને ગોપીજનોના સુમધુર આનંદ કીર્તનો અને રાસ થયો છે. એ રાસનો આનંદ લીધો છે. અને પછી રૂપા પોરિયાએ જોયું તો રાસમાં તો નૃત્ય થાય તો કઈ ખ્યાલ ના રહે. આ બાજુ એક બાજુ પડ્યું છે, આ બાજુ માલા તૂટીને પડી ગઈ છે, કિંમતી કિંમતી રત્નો, મોતીની માલા, હીરાની માલા, આવી બધી બધા શિંગારો વિખાયેલા પડ્યા છે આમને તેમ. શ્રીનાથજીને તો સ્વાભાવિક પડી જ ના હોય. તો શ્રીનાથજી તો પધાર્યા પાછા મંદિરમાં કે ચાલો મારો સમય થઈ ગયો, હું જાઉં છું હવે આમને તેમ. રૂપો માથું ખંજવાડે કે આ ભગવાન કેવા બે જવાબદાર કહેવાય, આ બધું રખડાવીને વયા ગયા અહીંયા, આવા કિંમતી કિંમતી આભરણ ને શિંગાર. તો રૂપાએ શું કર્યું ખબર? પછી બધા વીણા ભેગા કર્યા ને પોટલું વાળ્યું. એ પોટલું વાળે છે અને પછી પાછા મંદિરે પહોંચે છે. મંદિરે પહોંચે છે ને બીજે દિવસે જઈ અને શ્રી ગુસાઈજીની સન્મુખ વિનંતી કરે છે, કાકાજી આપના શ્રીનાથજી છે ને એ જવાબદારીમાં સાવ જીરો છો. આટલી કે જવાબદારી નથી કે આ બધું જો આ કિંમતી આ શિંગાર બધા આભરણ તમે ધરાવો ને જી, હીરા ને પન્ના ને મોતી ને માણેક ને આ જરાય જવાબ બધું રખડાવીને આવી ગયા ચંદ્ર સરોવર ઉપર. આ ગુસાઈજી કે શું વાત કરે છે? ચંદ્ર સરોવર તું અહીંયા ગયો તો કે હા, મને ભેગો લઈ ગયા હતા. અને ખાલી એમ કીધું તો ગુસાઈજીની આંખમાંથી અશ્રુ વહેવા માંડ્યો કે ધન્ય છે રૂપા તને, ધન્ય છે તને રૂપા કે તને શ્રીનાથજીએ સાક્ષાત રાસના ચંદ્ર સરોવર જઈને દર્શન કર્યા.
આ મારા વાલા પુષ્ટિ માર્ગ છે. કઈ સેવાથી ક્યારે ઠાકોરજી પ્રસન્ન થઈ જાય ને કયું ફલ આપી દે કઈ નક્કી નથી. કોઈ સેવાને ન્યૂન અધિક ન માનવી. કોઈ બીજો સેવા કરતો હોય, કોઈ દૂધઘર ધરતું હોય અને આપણે ઠાકોરજીની કૃપાથી સખડી ધરતા હોય તો એમ ન માનવું કે એ તો દૂધઘર વાળો વૈષ્ણવ છે, એની શું વેલ્યુ. અરે ઠાકોરજી કદાચ એની સામે માંગીને દૂધઘર આરોગતા હોય, તારી સખડીમાં માંગતા ના હોય. ક્યારેય અપરાધ ન કરવો. ઠાકોરજી કહે છે કે મારો અપરાધ કોઈ કરે ને તો મને એટલું દુઃખ નથી થતું. એના તો શાસ્ત્રમાં ઘણા રસ્તા બતાવ્યા છે, પણ મારા ભક્તનો અપરાધ કરે ને તો એ તો મને અહીંયા ખૂંચે રાખે છે, ખૂંચે રાખે. પ્રભુ ભક્તનો અપરાધ ક્યારેય સહન નથી કરતા. આટલું બ્રાહ્મણોનું મહત્વ શાસ્ત્રમાં ભગવાને પોતે બતાવ્યું છે કે બ્રાહ્મણ મારા મુખ સમાન છે. બ્રાહ્મણો આમ, બ્રાહ્મણ આમ કરે. અગ્ર પૂજા થઈ તો એ ઠાકોરજી એમ કહે છે કે પહેલી પૂજા બ્રાહ્મણોની કરો. આટલું મહત્વ અને આટલું બ્રાહ્મણોનું ખેંચ્યું છે. એ ભગવાને દુર્વાસા મુનિ જ્યારે ક્રોધિત થયા ને, અને રાજા અંબરીશ એ પ્રભુના પ્રિય ભક્ત, તો એની પાછળ દુર્વાસાએ કૃત્યા છોડી. આ કૃત્યા જઈ અને અંબરીશને સળગાવી દીધી. એ બીજે બધે તો એનું ચાલે, કદાચ શ્રાપ દે ને કૃત્યા છોડે, એ બધું. દુર્વાસા મુનિ ક્રોધી બહુ હતા, પણ અહીંયા તો ભક્ત છે સામે. અહીંયા ભૂલ કરી ગયા દુર્વાસા આજે કે રાજા અંબરીશ જેવા ભક્તની સામે એને આ કૃત્યા છોડી છે. અંબરીશ તો હાથ જોડીને ઉભા રહી ગયા છે. એને કઈ ફરક નથી. આ ભક્તની તાકાત છે. અમારે ત્યાં શ્રી મદન મોહનલાલ બિરાજે, એ રાજા જયમલજીના સેવ્ય. તો 252 વૈષ્ણવમાં હરિદાસના સંઘથી આ વૈષ્ણવ થયા. એ સૈવ હતા પોતે, અને પોતાના રાજ્યમાં એવું હતું કે વૈષ્ણવની 11 કોઈએ કરવાની નહીં, આવો નિયમ હતો. અને પછી એ હરિદાસ જ્યારે મારવા માટે તલવાર ઉપાડે છે ને, ત્યારે હરિદાસ સાવ આમ, પણ એ ભક્તનો જોવો તમે, પાવર જોવો ભક્તનો, કે જા જા તારી તાકાત છે કે મને તું અડીએ શક, એમ જયમલ રાજાને કીધું. અને જયમલ રાજાનો તલવાર વાળો હાથ છે ને એ હલતો નથી, એ યા ને અહીંયા જડ થઈ ગયો છે, અને તલવાર હાથમાંથી છૂટી ગઈ છે. અને પછી હરિદાસના સંઘથી એવા વૈષ્ણવ થયા કે મદન મોહનલાલની એવી સેવા કરી, જે અમારી માથે સૌભાગ્યથી બિરાજે છે. એ મદન મોહનલાલની એવી સેવા કરી કે આપ સેવા કરતા કરતા કોકે મંત્રી આવીને કીધું કે રાજા હવે તો બીજા રાજ્યનું સૈન્ય માથે આવી ગયું છે આપણી યારે યુદ્ધ કરવા, લડાઈ કરવા માટે. તો એ રાજા જયમલના પેટનું પાણી હલતું નથી કે અત્યારે તો હું શિંગાર કરું ને મારા પ્રભુને હું ભોગ ધરીશ. જેને જે કરવું એ કરવે, સર્વે ધાર્યું મારા પ્રભુજીનું થશે. હા, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અને પ્રસંગમાં આગળ આવે છે કે રાજા જયમલ પોતે તો ના ગયા, પણ અમારા મદન મોહનલાલ પોતે પધાર્યા તલવાર લઈને હાથમાં. રાજા જયમલનું રૂપ ધારણ કર્યું છે, અને એ રૂપ ધારણ કરી અને સામેની સેનાને હરાવીને આવ્યા છે. અને જ્યારે પાછા મંદિરમાં પધારે છે ત્યારે રાજા જયમલને ખબર પડે છે કે અરે મારા માટે મારા પ્રભુએ પોતે પરિશ્રમ લીધો છે. અને ત્યારે આ પરિશ્રમ ભોગ ધરે છે, વિનંતી કરે છે કે પ્રભુ આવું આપ ક્યારેય ના કરતા. મને ઘણા વૈષ્ણવ કાંઈક કહેતા હોય ને કે આપ આમ કરો ને તેમ કરો, આપણે તો આ કાર્ય સરસ થઈ ગયું ને આ કાર્ય સરસ થઈ ગયું. મેં કીધું હું કાંઈ કરતો જ નથી. અમારા મદન મોહનલાલ છે ને એ જ લડવૈયા છે, મારા વતી લડી આવે બધે, મારા વતી એ જ બધે લડી આવે છે. આ એવી લીલા છે. તો અહીંયા પણ એ રાસ જેવો પરમ અધિકાર જે કોઈને પ્રદાન પ્રભુ કરતા નથી, એ અદનામાં અદના વૈષ્ણવને આજે પ્રાપ્ત થયો છે. શ્રી ગુસાઈજી આ પ્રસન્ન થયા છે. રાસ વિષય એક તો હજી ઘણું કહી શકાય એમ છે, પણ સમયની મર્યાદાના કારણે આપણે આગળ વધવું પડશે. આજે તો માલા પિરામણીનો પણ ક્રમ છે, એટલે હવે બસ થોડો સમય લઈ અને પછી આપણે વિરામ આપીએ. નહીં તો તમને બધાને રાસ કરાવવાનો એક ઈચ્છા હતી, પણ હવે સમયના અભાવને કારણે આપણે રાસનો ક્રમ લઈ શકતા નથી. આગળ કીર્તનનો ક્રમ છે ત્યારે કદાચ આપણે એ રાસનો ક્રમ કરી લેશું. પણ ઘણા વ્રજભાષા સાહિત્યની સાથે સાથે
ગુજરાતી પામાં પણ એટલા બધા રાસના સુંદર સુંદર કીર્તનો છે.